હર હર મહાદેવ બધા મિત્રોને મિત્રો આજે આપણે તુવેરમાં ફરીથી દવા છાંટવા આવી ગયા છીએ। કોરડા ધામ જવાનું છે મિત્રો, જ્યાં સતુભાના મેલડી કહેવાય છે। જવાનું છે લોયા મેળાનું પ્રદર્શન જોવા અને આપણે કઈ દવા છાંટવાની છે એ તમને દેખાડું મિત્રો। આપણે જો 2 પંપ તૈયાર કરી નાખ્યા છે, હું અને મારો નાનો ભાઈ દવા છાંટવાના છીએ। આ 3 દવાનો આપણે છંટકાવ કરવાનો છે। ઘઉંમાં આપણે જે તુવેર ઊભી ને એ ઘઉંમાં આપણે તુવેરમાં દવા છાંટવાની છે અને પેલી બાજુ જે તુવેર રહે ને એ બધી તુવેરમાં આપણે કાલે તુવેર વીણવાની ચાલુ કરી દેવાની છે અને તુવેર પણ જો વીણે એવી તૈયાર થઈ ગઈ છે, એટલે આ તુવેરને આપણે કાલથી વીણવાનું ચાલુ કરી દેવાનું। તો આપણે 2 પંપમાં દવા નાખી અને પંપ ભરી લેવી। આ દવા મિત્રો 30 ml નાખવાની છે, આ દવા આપણે 15 ml નાખવાની, આ દવા પણ આપણે 15 ml નાખી। પછી દવા નાખ્યા પછી આપણે પાણીનો પંપ ભરી વાળવો। આપણે આપણો પંપ ભરી વાળ્યો છે। આપણે આવી ગયા છીએ પંપ લઈને, હવે આપણે દવા છંટકાવ ચાલુ કરી દેવી। આપણે આ તુવેરમાં દવાનો છંટકાવ ત્રીજો થાય છે। આપણે મિત્રો જો તુવેરમાં દવા છાંટવી છે ને તો ઓલો અફલકણો જો આવી ગયો। આપણે એને રવિવારની રજા હોય ને એટલે આવી જ ગયો હોય, એને કાંઈ હક થાય જો કુવે ડોકાય છે, કુવામાં હું એ ભાળાઈ ગયું। તો મિત્રો જો આપણે દવા છાંટવી છીએ અને અફલકણાને જો પણ આ બુલેટ પીડ્યું ને એ બુલેટ હાંકવું છે। જો અફલકણો બુલેટ હાંકવા આવ્યો। તુવેરમાં દવા છાંટવા આપણે બુલેટ લઈને આવ્યા છીએ। બુલેટ આપણું નથી, આપણા મોટા ભાઈનું બુલેટ છે, એ આપણી ગાડી લઈ ગયો છે અને આપણે એનું બુલેટ લઈને આવ્યા છીએ દવા છંટકાવ કરવા। આ ફલકણાના નાટકો જો એને દવા છાંટવાનો બહુ શોખ છે, એટલે જો એ દવા છાંટવા આવ્યો છે, પણ પંપ અમારા ભાઈએ ઉપાડ્યો છે અને કુંવારો એ જાયલીને જો એ દવા છાંટે છે। એને એ 2 પાકા મિત્ર છે, એને જો દવા છાંટવાનો બહુ શોખ અમારે, પણ પંપ ઉપાડી ન શકે, કુંવારો લઈને રખ। હવે મિત્રો આપણે આ 6લો પંપ છાંટવાનો છે દવાનો। આ દવાનો પંપ આપણે છટાઈ જાય પછી આપણે કોરડા ધામ જવાનું છે મિત્રો, ત્યાં સતુભાના મેલડી કહેવાય છે, તે મેલડીમાં આપણે મિત્રો આજે દર્શન કરવા જવાનું છે। તો આપણે આ 6લો પંપ આપણે તુવેરમાં દવા છાંટી પછી આપણે મેલડીમાં જવા માટે નીકળવાનું છે મિત્રો અમે 2 મિત્ર જ આવી છીએ આપણે માળના મેલડીમાં। તો ચાલો આપણે બધા મળી અને માં મેલડીના દર્શન કરવી મિત્રો, સતુભાના મેલડીમાં એ છે। જય મેલડીમાં। મિત્રો આપણે નીકળી ગયા છીએ માં મેલડીના દર્શન કરવા માટે। આપણે મિત્રો માળના મેલડીમાં પૂગી ગયા છીએ, હવે આપણે સતુભાના મેલડીમાં જે કહેવાય છે ને તે માળના મેલડીમાં જવાનું છે। એકવાર તમે આ ટ્રાફિક જો માં મેલડીના તમે દર્શન કરવા, માણસો કેટલા આવે, શ્રદ્ધાળુઓનો તમે સંખ્યા જો, ગાડીઓની લાઈનો લાગી ગઈ છે મિત્રો તમે ગાડીઓ જો એકવાર। મિત્રો માં મેલડીના દર્શન કરો બધા મિત્રો। ચાલો હવે આપણે લોયા ધામ નીકળવાનું છે, તો આપણે જઈએ। આના શ્રદ્ધાળુઓની એકવાર તમે ભીડ જો મિત્રો। બોલીએ મેલડી માત કે। આપણે ગાડી આવી ગયા છીએ, હવે જવાનું છે લોયા ધામ।
આવવાનું છે લોયા મેળામાં. લોયા મેળાનું પ્રદર્શન જોવા મિત્રો આપણે લોયા ધામનો જે મેળો છે ને ત્યાં પહોંચી ગયા છીએ. જોઈ લો તમે. લોયા ધામના ગેટની બહાર ઊભા છીએ. અંદર જવાની એન્ટ્રી બંધ છે. એનો ગેટ હજી જો બનવાનો ચાલુ છે. હજી અડધો બીનો છે ખાલી ગેટ. તમે જો કામ ચાલુ છે. હા મિત્રો ટિકિટ બારી છે. આપણે ટિકિટ લેવા આવી ગયા છીએ. હા ટિકિટ બારી છે. આપણો ભાઈ ટિકિટ લેવા ઊભો રહી ગયો છે. મિત્રો આપણે જોવો ટિકિટ લઈ લીધી છે. મેં અને મારા મિત્રએ બંને ટિકિટ લઈ લીધી છે. આવી ટિકિટ છે કંઈક અને 30 રૂપિયા ફી છે આ ટિકિટની. અને ટિકિટ લીધા પછી આપણે આમાં અંદર એન્ટ્રી કરવાની છે. પ્રદર્શન જોવા માટે લોકોની ભીડ જોવો મિત્રો. આપણે મિત્રો અહીંયા અંદર પ્રદર્શનમાં એન્ટ્રી લેવાની છે. આપણે બંને મિત્રે લાઈનમાં ઉભા રહી ગયા છે. તો મિત્રો પ્રદર્શન જોવા માટે જો લાઈનો થઈ ગઈ છે. અંદર પ્રવેશ ચાલુ થઈ ગયો છે. મિત્રો આપણે જોવા ભૂલભુલૈયામાં હલવાણા છીએ. જો ભૂલભુલૈયામાં હલવાણા. મિત્રો અહીંયા જો ચેકિંગ ચાલુ. આપણને ચેક કરી લીધા. આપણા ભાઈબંધને ચેક કરે. જો તમે આ માવા ચોર છે. અહીંયા મિત્રો તમે ભૂલા પડે ને તો જોવો અહીંનો નકશો છે. આ નકશા મુજબ તમારે બધી કોઈ નીકળી જવાય છે. આ નકશો યાદ રાખો. અંદર આપણે એન્ટ્રી લઈ લીધી છે. અંદર જો આ ઈ બાઇકની પણ સુવિધા છે. અંદર પ્રવેશ લઈ લીધો છે. જો મિત્રો તમે અંદરનું સૌંદર્ય જોવો મિત્રો. શું નજારો છે મિત્રો. જીવતા સ્વર્ગ દેખાડે એવો નજારો છે મિત્રો. આ ગઢ માસી દાદા માટે જો સુવિધા છે. એ કારની પણ સુવિધા છે. ક્રાંતિકારીઓના બધાના જો તમે મંગલ પાંડે, ભગતસિંહ, સુખદેવ, ચંદ્રશેખર આઝાદ, રાજગુરુ, વીર સાવરકર. મિત્રો આ જો ગાંધી બાપુ, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, લોકમાન્ય તિલક, લાલા લજપતરાય, બિપિન ચંદ્રપાલ, ગોપાલ કૃષ્ણ ગોખલે, રવિન્દ્રનાથ ટાગોર. માણસોની રમઝટ જો તમે મિત્રો. ડોક્ટર ભીમરાવ આંબેડકર, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, દાદાભાઈ નવરોજી, શ્યામજી કૃષ્ણ વર્મા, લાલ બહાદુર શાસ્ત્રી, હાલના વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીની એમની પાસે જો જેડ બ્લેક સિક્યુરિટી છે મિત્રો. ઘણા બધા ક્રાંતિકારીઓ એવા છે જે આપણે જોયા પણ ન હોય. પ્રદર્શનની અંદર મિત્રો આજે નીચે બધા ફૂલ છે ને એ રિયલમાં સાચા છે. બધા ગલગોટા સાચા છે મિત્રો. ચાલો હવે આપણે બીજા પાર્ટમાં અંદર ગીરી છીએ. હવે અહીંયા શું છે આપણે બધું જોઈ. ઝૂલતા પુલ આપણા માટે બધું નવું જ છે. ઝૂલતો પુલ પણ છે મિત્રો અહીંયા. મિત્રો માણસો કેવા ઝૂલતા પુલમાં મોજ લેશે. ચાલો મિત્રો આપણે હવે અંદર મૂવી જોવા જાવી છીએ. એન્ટ્રી આપણે અંદર લઈ લીધી છે અને મૂવી પણ ચાલુ છે. देने के लिए मैं आपका अत्यंत आभारी रहूं. स्वागत है. આપણે નીકળી ગયા બહાર અહીંયાથી.
હા જો મંડી લાગી છે ચાક બકાલે આપણે ઝૂલતા પુલમાં ચડવાનું છે પણ આ લાઈન છે લાંબી તો આપણે વાટે ઉભા રહી ગયા છીએ મિત્રો ઝૂલતા પુલની મોજ લ્યો તો આપણું પૂરું અહીંથી ઉતરી જવાનું હા જો મિત્રો પ્રદૂષણને અટકાવવા માટે જો નાના બાળકોનો પ્રયોગ જોવો મિત્રો મેળો જોવા માટે લોકો આવેલા એની ભીડ જોવો તમે સૂર્ય મંડળ મિત્રો આખી પૃથ્વી પૂરે મિત્રો જોવો લોયા ધામનું મંદિર કંઈક આ રીતનું બનવાનું છે મિત્રો મંદિર છે કંઈક આ લોકેશન છે મિત્રો મંદિરનું આ લોકેશન છે પાછળથી કંઈક મંદિરનો આવો વ્યૂ આવશે તો કંઈક મંદિરનું સ્ટ્રક્ચર આવું છે મિત્રો નાના નાના ભૂલકાઓ રમે જો મોજ મસ્તીમાં છે જોવો મિત્રો ચાલો આપણે બીજા એક મૂવી થિયેટરમાં જવાનું છે આ જો વિશ્વનો મોટામાં મોટો પંખો મિત્રો મિત્રો વ્યસન છોડો એના માટે જો કેટલું પ્રદર્શન કરેલું છે મિત્રો જો શરાબ એટલે શું ખબર છે? સુરા એટલે શરીરને, રા એટલે રાખ કરતી, બ એટલે બધી અને રાખ કરતી બધી તેનું નામ શરાબ. તમાકુ એટલે શું ખબર છે? તો એટલે તને, માં એટલે મારી નાખવું એટલે કૂચો કરી નાખું, તને મારીને કૂચો કરી નાખું તેનું નામ તમાકુ. સમજણ પડી હોય તો બોલો, સો તમાકુ, ખાસો ગુટકા, પીસો શરાબ. આપ સર્વને દિલથી પ્રાર્થના કરું છું, હજુ સમય છે જેથી જાઓ, જરા વિચારો પતનના માર્ગેથી પ્રગતિના પંથે વળો. દારૂ બીડીને હોકો વહેલી પડાવે પોકો, દારૂ બીડીને હોકો વહેલી પડાવે પોકો. સમજે તેને રોકો, ના સમજે તેને ટોકો. તમે ક્યારે 5 લાખની ગાડી ક્યારે કેરોસીન નાખ્યું છે? નહીં ને કે ગાડીનું એન્જિન ખરાબ થઈ જાય તો તમે જેટલી ચિંતા ગાડી કરતો એટલી ચિંતા પોતાની શરીરની કરો. તો મોડે આમ ખા દારૂ તો આંખું બીડી હોકો ગાંજો અફીણ નાખતો એ જ્યારે શું પેલું શરીર ખરાબ થતું હોય તો મોડે આમ તો વેસન તમારી કિડની લીવર ફેફસા ખરાબ થઈ જશે. તો તમે જેટલી ચિંતા ગાડી કરતો એટલી ચિંતા પોતાની શરીર કરો. તો ગાડી તો બીજો લઈશ કોઈ જીવ તમને 1000 મિત્રો પછી અમે થઈ ગયા હતા ગરમ એટલે ઠંડા થવા માટે આઈસ્ક્રીમ ખાવા લીધો. ચાલો ભૂત બંગલામાં એન્ટ્રી કરી. મિત્રો ભૂત બંગલામાં બહુ મજા આવે હો. લ્યો આ તો બારા કાઢને કે આવો મિત્રો આપણે બહાર નીકળી ગયા છીએ. ભૂત બધા બીવી ગયા આપણાથી. ભૂતળા દીમી હતા. આ જો ભૂત જોઈ ગયો હોય. દુનિયાનો સૌથી મોટો ગોરીલો. હર હર મહાદેવ મિત્રો જો તમે આપણા મહાદેવ પણ આયા છે. એક્સિડન્ટ થયા પછીના ભૂતળા બધા તૈયાર થઈ ગયા. જો એક્સિડન્ટ આ રીતના થાય પછી આ રીતના તૈયાર થઈ જાય. 2 માણાના ડોકા છે ને 2 માણા ઊભા છે. ઓલો જો સીધો ટાયરમાં ગીરી ગયો હોરો, સાયકલ હોરો. પણ અમને ખબર નથી રક્ષા કરવા માટે બજરંગબલી પણ આવી ગયા છે. સુંદર સુંદર મોર. આ કોકનો ઘોડો ભૂલો પીડ્યો હે. દુનિયાના રાક્ષસી પ્રાણી ડાયનાસોર. દુનિયાના સૌથી મોટા ડાયનાસોર, ખતરનાક.
રામ લક્ષ્મણ અને સબરીનો મિલન પ્રયાગ. યોદ્ધા વીર અર્જુનનો રથ હાંકતા કૃષ્ણ કનૈયાલાલ. મેરા ભારત મહા. આ આપણા દેશનો રાજા એટલે કે સિંહ સીતા મૈયા. મા દુર્ગા, દેવી લક્ષ્મી, દેવી વિદ્યાની દેવી એવી સરસ્વતી, એવા ઉમિયા, આઈ શ્રી ખોડિયાર. મિત્રો સમુદ્ર મંથન જ્યારે છૂતું આ 13નું દ્રશ્ય છે મિત્રો, જોવો તમે. ચાલો હવે બાલનગરીમાં. બાલનગરીમાં જો નાના નાના બાળકો આવી ગયા. આ બધી બાલનગરી છે મિત્રો. ટેડી બોય આવી ગયા છે. તો ખરો ઘનશ્યામ મહારાજ. મહારાજ યુવાવસ્થામાં કુસ્તી પ્રદર્શન. છત્રપતિ નચિકેતા, ધ્રુવ. હા હા લોયા ધામની રેલગાડી ઉપડી ગઈ છે મિત્રો. લોયા ધામની રેલગાડી. ટેડી ભેગું ટેડી હલવાણું. ટેડી બોય ભેગા એના પપ્પા પણ સલવાણા. બજરંગ બલી. મિત્રો આજે તો મેળામાં મોજ પડી ગઈ. મિત્રો આપણા આવા રોજના વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. સારું મિત્રો, જય જવાન જય કિસાન.